ચોમાસા આગમન પૂર્વ ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ શહેરની વિવિધ કાચની સફાઈ હાથ ધરવામાં આવે છે। ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। જેના નિવારણ માટે ભરૂચ પાલિકા દ્વારા શહેરની નાની મોટી 27 જેટલી કાંસોની સફાઈની કામગીરી જેસીબી સહિતની મશીનરી સાથે શરૂ કરવામાં આવે છે। એકાદ માસ સુધી આ કાંસની સફાઈ ચાલશે, જે માટે પાલિકા 40 થી 50 લાખનો ખર્ચ કરશે। કાંસમાંથી જમા થયેલ કાદવ કીચડ અને કચરો કાઢી જામ થઈ ગયેલી કાંસની સફાઈ કરવામાં આવી રહી હોવાનું પાલિકાના ઓફિસર હરેશ અગ્રવાલે જણાવી આગામી એકાદ માસમાં કામગીરી સંપન્ન કરી દેવામાં આવશે, તેમજ તે માટે 40 થી 50 લાખનો ખર્ચ થશે તેમ કહ્યું હતું। આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં વધારે પાણી ભરાવાના કે એવા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે તે માટે નગરપાલિકા દ્વારા તારીખ 6 તારીખથી કાચ સફાઈની કામગીરી હાથ ધરેલ છે। આ કામગીરીમાં નગરપાલિકાના જેસીબી મશીનો તેમજ પોકલેન અને મોટા ડમ્પરથી ડીસિલ્ટિંગની કામગીરી તેમજ જાડી ઝાકરા દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરેલ છે। લગભગ 1 માસ સુધી આ કામગીરી ચાલશે અને યોગ્ય રીતે સફાઈ થાય એ બાબતે અમે ખાતરી રાખી અને આ ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો બહુ ના બને એ માટે પ્રયત્ન કરીશું। અંદાજિત કેટલો ખર્ચ થવા જાય? લગભગ 40 થી 45 લાખ રૂપિયાની આસપાસનો અંદાજિત ખર્ચો એ કાચ સફાઈનો। ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આ કાચ સફાઈની પ્રી મોન્સૂન કામગીરી સારી રીતે કરવામાં આવે તે આવશ્યક છે, નહીં તો તે પાછળ ખર્ચ થનાર લાખો રૂપિયા વરસાદી પાણીમાં વહી જશે। જોકે કામગીરી કેવી થાય છે તે તો ચોમાસામાં વરસાદના આગમન બાદ જ જાણી શકાશે।